કોળી સમાજના સંમેલનના અહેવાલો અંગે કુંવરજી બાવળિયાએ સ્પષ્ટ વાત કરી છે। ભાવનગરમાં 1 ફેબ્રુઆરીના સંમેલનના આયોજકની જાણકારી ન હોવાની વાત કુંવરજી બાવળિયાએ કરી અને સંમેલનનું આમંત્રણ નથી મળ્યું અને આ જો આમંત્રણ મળશે તો જઈશું આવી વાત પણ તેમણે કરી છે। બગદાણા વિવાદ મુદ્દે કુંવરજી બાવળિયાએ પણ નિવેદન આપ્યું છે। રાજ્ય સરકાર એસઆઈટી બનાવી અને તપાસ કરી રહી હોવાની વાત કરી। હક અને અધિકારો ત્યાં સેના માટે છે, એનો ઉદ્દેશ અથવા તો કોઈ વાતની અમને એ બાબતે કોઈ અમને જાણ કરી અથવા તો એ બાબતે અમને વિશ્વાસમાં લીધા અથવા જાણ થયું અમને હજુ સુધી છે નહીં। એમના 2-4 લોકો કોઈ જાહેરાત કરી દેતા હોય તો એવું મહાસંમેલન ન કહેવાય। હવે આમંત્રણ કયા હેતુ સાથે મળે છે એ હશે તો ચોક્કસ જઈશું, પણ એના હેતુ અને ઉદ્દેશો હોય અમને જાણવા મળે તો જઈએ, એમાં કંઈ વાંધો નથી। સમાજનું છે એના અનુસંધાને જે લોકોને પૂછપરછ માટે લગભગ 6 લોકોનો વધારાના જે નામ જે પ્રમાણે એ લોકો આપતા ગયા એને બધાને તપાસ માટે બોલાવે છે અને હજુ પણ એમાંથી કોઈને શંકાસ્પદ હોય અથવા આધાર પુરાવા મળે તો હજુ બોલાવવાની એસઆઈટીની તૈયારી છે। એ પ્રમાણે માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું છે કે આપણે કોઈ પણ આમાં સંડોવાયેલા હશે તો કોઈને આપણે છોડવાના નથી।